ચેનલ ઓફ વડોદરા. વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ એરપોર્ટ ઓથોરિટીને મળતા તંત્ર સાબદું થયું છે અને આ ઈમેલ કોના દ્વારા મોકલવામાં આવ્યો છે તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. વડોદરા શહેરના રેલવે સ્ટેશન હોય કે અન્ય કોઈ સરકારી ઇમારત હોય તેને વર્ષો પહેલા પોસ્ટકાર્ડ દ્વારા ધમકી આપતા હોવાના કિસ્સા બન્યા છે. હવે નવી ટેકનોલોજીના આધારે હવે ઈમેલ કરીને ધમકી આપનારા તત્વો પણ સક્રિય બન્યા છે. ત્યારે વડોદરા એરપોર્ટ ઓથોરિટીની ઈમેલ દ્વારા કોઈ ભેજાબાજી ધમકીભર્યો પત્ર લખી એરપોર્ટને ઉડાવી દેવામાં આવશે તેમ જણાવતા એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ અને CISFના જવાનો એક્શનમાં આવ્યા છે. સમગ્ર એરપોર્ટ બિલ્ડિંગમાં તપાસ શરૂ કરવામાં આવી છે. સાથે સાથે બોમ્બ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી રહી છે. તો બીજી બાજુ ઈમેલ મોકલનાર કોણ છે અથવા તો બોગસ ઈમેલ આઈડી ઊભું કરી આવો ધમકીભર્યો પત્ર મોકલ્યો હોવાની પણ શક્યતાઓ રહેલી છે. ત્યારે તે દિશામાં એરપોર્ટ ઓથોરિટી અને પોલીસે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. એટલે